નમસ્કાર મિત્રો, તો જ્ઞાન સાધના સ્કોલરશિપ 2025ના બીજા રાઉન્ડનું સુધારેલું ફાઇનલ મેરિટ લિસ્ટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ઘણા વિદ્યાર્થી મિત્રોના ફોર્મ પણ રદ કરવામાં આવ્યા છે. તો કયા વિદ્યાર્થી મિત્રોના ફોર્મ છે તે ફરી રદ કરવામાં આવ્યા છે, તેમજ કુલ કેટલા વિદ્યાર્થી મિત્રોને બીજા રાઉન્ડ અંતર્ગત સ્કોલરશિપ મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ બીજા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કરી હતી તેના માટેનું સુધારેલ ફાઇનલ મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ જ્ઞાન સાધનાની વેબસાઇટ GSSYJUJની વેબસાઇટ પર આવી જવાનું છે. ત્યારબાદ 3 લાઇન પરથી તમારે મેરિટનું ઓપ્શન અહીં તમે જોઈ શકો છો કે તેમાં અહીં લખેલું છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના ફાઇનલ મેરિટ છે 2025-26 રાઉન્ડ 2 રિસીવ્ડ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારે જે છે તે મેરિટ લિસ્ટની PDF ડાઉનલોડ થશે અને તેમાં તમામ જે છે તે માહિતી આપેલી છે. તો મિત્રો, આવી રીતનું તમારે જે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ છે બીજા રાઉન્ડ અંતર્ગતની તેની PDF ડાઉનલોડ થશે. તમે અહીં જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના 2026 ફાઇનલ મેરિટ લિસ્ટ રાઉન્ડ 2નું જે આ જે છે તે મેરિટ લિસ્ટ પહેલાં પણ આવ્યું હતું, પરંતુ ખાલી તેમાં તેના નામ જ હતા. ઘણા વિદ્યાર્થી મિત્રોને જે છે તે ફોર્મ રદ કરવામાં આવ્યા છે તેને પણ કારણ સાથે તેમાં જણાવેલું છે. તો તમે જોઈ શકો છો કે રિજેક્ટેડ રીઝન એટલે કે જે છે તે ફોર્મ રિજેક્ટ થવાનું કારણ શું છે, તો કે જે પણ વિદ્યાર્થી મિત્રોએ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ લેતા હશે તો તેવા વિદ્યાર્થી મિત્રોને જ્ઞાન સાધનાનો લાભ નહીં મળે, એટલે કે ફક્ત એક જ સ્કોલરશિપનો લાભ તમને મળશે. તમે અહીં જોઈ શકો છો કે રિજેક્ટેડ રીઝનમાં છે તે જ્ઞાન સેતુ મેરિટ જે છે તે લખેલું છે. બાકી તો તમામ વિદ્યાર્થી મિત્રોને આગળ જે છે તે આનું બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ પહેલાં પણ આવ્યું હતું, પરંતુ આ હવે સુધારેલું આવ્યું છે, જેમાં જે પણ વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ માટેના લાભ લેતા હોય તો તેવા વિદ્યાર્થી મિત્રોને રદ કરવામાં આવ્યા છે. બાકીના તમામ વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપનો લાભ મળશે. તો તમે અહીં જોઈ શકો છો કે તમામના જે છે તે નામ અહીંથી આપેલા છે અને તેનું રિજેક્ટનું રીઝન પણ આપેલું છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોનું જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ જે પણ વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ યોજનાનો લાભ લેતા હોય તો તેવા વિદ્યાર્થી મિત્રો તમારું નામ ચેક કરી લેજો, જેથી કરીને પાછળથી તમને કોઈ પણ પ્રશ્ન નહીં થાય કે અમને તો બીજા રાઉન્ડમાં અમારો સમાવેશ થયો હતો તો પણ અમારું સ્કોલરશિપ છે તે અમને શા માટે નથી મળી, એટલે કે જ્ઞાન સાધનાની સ્કોલરશિપ અમને શા માટે જમા નથી થઈ. તો તેનું રીઝન છે તે આ હોઈ શકે છે કે તમને જો જ્ઞાન સેતુનો લાભ મળતો હોય તો જ્ઞાન સાધના સ્કોલરશિપનો લાભ નહીં મળે, કારણ કે આગળ બીજા વિદ્યાર્થીનો લાભ મળે છે તે માટે જે છે તે તમારે અહીંથી જોઈ શકો છો કે અહીં સૂચના પણ આપેલી છે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ અંતર્ગત જે પણ વિદ્યાર્થીઓ સ્કોલરશિપ મેળવે છે, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનો લાભ મેળવી રહ્યા છે, તેમાં જે પણ જ્ઞાન સેતુ માટેનો લાભ લઈ રહ્યા હોય તો તેવા વિદ્યાર્થીને જ્ઞાન સાધના માટેનો જે છે તે લાભ મળવાપત્ર નહીં રહે. તેમાં રિજેક્ટેડ રીઝનમાં જ્ઞાન સેતુ જે છે તે મેરિટ માટેનું તે દર્શાવેલું છે, તો તેનો વિષય છે તે મેરિટમાં સમાવેશ નહીં થાય. તો કુલ જે છે તે 3026 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો, જેમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આમાં મેરિટમાં જે છે તે જ્ઞાન સેતુ માટેના રદ કરવામાં આવ્યા છે. તો તે બાબતનું તમે ખાસ ધ્યાન રાખજો, જેથી કરી અને તમને કોઈ પણ પ્રકારની આગળ પ્રોબ્લેમ ન થાય. અને આ તમામ વિદ્યાર્થી મિત્રો જેનો સમાવેશ થયો છે આમાં, તો તેને સ્કોલરશિપ કેવી રીતે મળશે, તો કે તેને તમારે જે છે તે સ્કૂલમાંથી તમારે જે છે તે બેંક એકાઉન્ટની વિગતો અને અન્ય આધાર કાર્ડની વિગતો છે તે અપડેટ કરવાની રહેતી હોય છે. જ્યારે પણ અપડેટ થઈ જશે એટલે ત્યારબાદ તમારે 6 મહિને જે છે તે સ્કોલરશિપ આવે છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ રાઉન્ડ 2 અંતર્ગત 2025માં રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કરી હતી તો તે તમામ વિદ્યાર્થી મિત્રો આ ખાસ કરી અને આ મેરિટ લિસ્ટ ફરીથી જોઈ લેજો, જેથી કરી અને જે પણ જ્ઞાન સેતુનો લાભ લેતા હોય તો તેવા વિદ્યાર્થી મિત્રોને નથી મળતો. તો આવી રીતનું આ તમામ પ્રોસેસ હતી અને જ્યારે પણ તમારો હપ્તો જમા થશે જ્ઞાન સાધના 2025 માટેનો, તો ત્યારે પણ હું તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ. આશા રાખું છું કે આ વિડીયો છે તે તમને ઉપયોગી થશે, જેથી કરી અને તમે પણ તમારું નામ છે તે ચેક કરી શકો છો. તો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.